ભારતની દીકરીઓ કેવી હોય, સિંહણ જેવી હોય આ દેશની દીકરીઓ. અનેક કથાઓ છે, હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, અનેક વાર્તાઓ છે. તમે ભગતસિંહ રાજગુરુ સુખદેવની વાતો તો સાંભળી છે, થોડી આવી વાતો એક બે કરી લઉં છે એટલે તમને ખબર પડે. રામ પણ રાજી થાય. રામ ખુમારી વાળા પાસે જ આવ્યો, નકરું રામની ધન્ય લાગે ગત નો લાગે. કોક દીએ ઉભા મોરની, એમ ધર્મ નો બચે કાંઈ. એના માટે તો કેટલા કેટલા બલિદાનો દેવાના છે, તમે જુઓ તો ખબર પડે. એમ નથી આપણું આ 500 વર્ષ પછી રામ મંદિર બન્યું. અદ્ભુત કાર સેવકોએ લોહી રેડ્યા છેલ્લે હમણાં લોહી રેડ્યા સાહેબ, આઝાદી પછી. તમે વિચાર કરો, કાર સેવકોએ ત્યારે આપણું રામ મંદિર આજ અડીખમ અયોધ્યામાં ઊભું થયું છે. એટલે આ વાત સાંભળજો. છેલ્લે રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ ફાંસીને માચડે લટકી ગયા ને, વાત તો જાણીતી છે, આપ જાણો છો, આપ બધાને ખબર છે. એના પછી બંગાળમાં 2 દીકરીઓ એને પ્રતિજ્ઞા કરી. અહીંયા કોઈ 15 વર્ષની 16-17 વર્ષની દીકરી હોય તો આ વાત ખાસ સાંભળે કે તમારી તાકાત શું છે. એટલા માટે 2 દીકરીઓ, ઉંમર કેવડી, એકની 15 વર્ષ અને એકની કઈક 14 વર્ષ, એકની 15 વર્ષ આવડી ઉંમર. એકનું નામ સુનીતિ ચૌધરી અને એકનું નામ શાંતિ ઘોષ. આ ઇતિહાસ છે હમણાંનો, આઝાદી પહેલાનો, ભગતસિંહને ફાંસી મળી એના પછીનો. સાંભળજો, એ 2 દીકરીઓ શું કર્યું ખબર? ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે પ્રતિજ્ઞા લીધી હતી દેશને આઝાદ કરવા, અને ફાંસીને માસડે લટકી ગયા. એટલે દેશમાં લાખો યુવાનો તૈયાર થઈ ગયા. કેના માટે તૈયાર થઈ ગયા? મરવા માટે, દેશને આઝાદ કરવા. ઓલી દીકરીઓ કે આપણી એ ફરજ છે, આપણા જેવડી 15 વર્ષની 20 વર્ષની દીકરીઓ તૈયાર થઈ જાય કરોડો દેશમાં, એના માટે આપણે ફાંસીને માચડે લટકી જવું છે. 2 દીકરીઓ નક્કી કરે છે. સાંભળજો, એને શું કર્યું? સુપી રીતે ઘરેથી થોડા પૈસા લઈ અને ભણતા બંદૂક ચલાવવાની, રિવોલ્વર ચલાવવાની ટ્રેનિંગ લીધી. અને પછી 2 સુપી રીતે રિવોલ્વર લીધી. સાંભળજો, પછી એક એની સ્કૂલનો ડુપ્લિકેટ પત્ર બનાવ્યો અને એને નક્કી કર્યો કે મારવો તો કોઈ નાના નથી મારવો. ખબર પડવી જોઈએ ભારત વર્ષમાં. એમાં એક સ્ટીવન કરી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આવેલો એ વખતે, અંગ્રેજ અધિકારી ટોપાવાળો. ટાણે અડધો બકરો ખાઈ જાય, ટાણે ભંભલા ભરીને દારૂ પીવે. આપણી દીકરીઓ હિન્દુસ્તાનની હાલી આવતી હોય તો હાથમાં ભાલું હોય ને, એ ભાલાના ઘૂંસતા મારતો જાય ને હાલ્યો જાય શરીર માથે. આવો અંગ્રેજ, કારણ કે એનું તો પછી બહુ સતા. એમાં બંગાળમાં તો આપને ખબર છે, એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ 2, હવે ઉંમર જોઈજો, આ સત્ય રિયલ વાત કરું છું. એક 14.5 વર્ષની દીકરીને, એક 15 વર્ષની હો, સુનીતિ ચૌધરી, શાંતિ ઘોષ. ગૂગલ કરી લેજો એવું હોય તો, અથવા વાંચી લેજો, એનું પુસ્તક તમને મળે તો. એ દીકરીએ શું કીધું? હે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન, તું આવ્યો છો તો તારી ઈચ્છાથી મગરૂરમાં ભારતમાં, પણ પાછો જીવતો જવા દે. તો હિન્દુસ્તાનની દીકરીઓ નહીં, આ અમારી પ્રતિજ્ઞા છે. હવે શું થાય છે? પોતાની સ્કૂલનો ડુપ્લિકેટ પત્ર બનાવ્યો. 2 દીકરીઓએ ડુપ્લિકેટ પત્ર બનાવ્યો. કેવો પત્ર? કે અમારો વાર્ષિક ઉત્સવ છે સ્કૂલનો, એનું ઇન્વિટેશન દેવા 2 દીકરીઓ જાય. ક્યાં જાય? સ્ટીવનના બંગલે. સિક્યુરિટી, એ અંગ્રેજ પોલીસ. હવે ત્યાં કેમ જવાય? સેઠે કહી દીધું અમે પત્ર આપી દેશું, અંદર ન જવાય. નો અંગ્રેજો કે. એટલે કીધું કે નહીં. રોવા માંડ્યું, હેઠિયું પડી જાય, પગે લાગે. અમને ત્યાં સુધી અન્યા નહીં જાય તો અમને સ્કૂલમાંથી કાઢી મૂકશે. અમને કીધું રૂબરૂ દેવાનું છે સાહેબને. આવું એમાં લખ્યું હતું અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે, તમે હાજરી આપવા માટે આવવાનું છે. ખાસ ન આવી શકો તો તમારું એક ખાલી શુભેચ્છા પત્રક લખી દો. આવું હતું. હવે વાંચતો હતો ને સ્ટીવન, વાંચતા કાગળ કરતા દીકરીઓના શરીર ઉપર વધારે નજર હતી. પગથી માથે પગ સુધી આમ જોવે. દીકરીઓને 2ને ખબર હતી કાગળ વાંચવાનો પૂરો થઈ જાય તો અમારી ઇજ્જત સલામત નહીં રહે. પણ આમ જ્યાં પૂરો થાય છેલ્લે વાંચતો જાય, દાંત કાઢતો જાય, ઓખે એમ કરતો જાય. હજી વાંચવાનું જ્યાં પૂરું થાય ને ત્યાં 2 દીકરીઓએ એક આરે કપડામાં છુપાયેલી રિવોલ્વરો રાખેલી 2 એક આરે કાઢી 6 દુ ને 12 ગોળીઓ ધરબી દીધી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ને ભલા માણસ સ્ટીવન ને વાંચ્યો, 12 ગોળીઓ ધરબી દીધી સાહેબ. ગાંડી તુર કાલિકાઓ બની ગઈ જાણે. હો ઘોરનાથ ભોઘટ થટ ભાઈ ngસુર થર થર રામની ચૂર જાટ રાટ. આને જ મહાકાળી કહેવાય, આને જ ચામુંડા કહેવાય. અને વાળ છૂટા કરીને આમ કૂદકા મારી નાચવા માંડ્યો. ત્યાં તો પોલીસ, અંગ્રેજ પોલીસે પકડી લીધું 2ને. પછી તો એના ઉપર જે વીતી છે મારે કેવું છે, એ આજે આપણે આઝાદ ફરી હગીએ છીએ ને આ બધાને ભૂલવા ન જોઈએ.
મદમાં નો આવી જવાનો, આનંદ કરવો. બે દીકરીઓને કોયડા માર્યા. કેવી રીતે? કોક દી સજા વાંચજો અંગ્રેજોની. ઘો હોય ને, ઘો આપણે ચંદન ઘો કીએ, ઘોયરા ઘો હોય ને, એ ઘોના ચામડાના કોયડા આવા ચામડાના બનાવેલા. એ કોયડો એવો હોય, ઉઘાડું દિલ કરીને કોઈને મારો ને માણસને, એટલે આમ આટો વાટે ને આખો, એ પાછો આમ ઉખડે ને એટલે ઉપલી આસી ચામડી લેતો આવે. આટલું ખતરનાક હોય. ઈ દીકરીઓના શરીર ઉઘાડા કરીને અંગ્રેજ પોલીસે કોયડા માર્યા. સાહેબ છતાંય વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ અને નારા લગાડતી ત્યો. અને પછી ફાસ્ટેગ કોર્ટ ચાલી. જોજો, ફાસ્ટેગ કોર્ટ ચાલી કે આને જલ્દી, એમ ઉંમર નાની હતી. છેલ્લી મુદતે જ્યારે કોર્ટમાં આવતી હતી ને દીકરીઓ, ગીત ગાતી આવતી હતી રાષ્ટ્રના, અને નાચતી હતી. શું કામે? આજ છેલ્લી મુદત, આજ અમને ફાંસીનો હુકમ થઈ જાય, આજ ફાંસીનો હુકમ થઈ જાય. એટલે હમણાં અમને ફાંસી લટકી જાવ ને તો અમારા જેવી હિન્દુસ્તાનની કરોડો દીકરીઓ મસાલો લઈ નીકળી પડશે. જેમ ભગતસિંહ રાજગુરુ સુખદેવ ને કારણે જુવાનો નીકળી પડ્યા, એમ અમારા માટે દીકરીઓ નીકળી પડશે હિન્દુસ્તાનની. અને એ કોર્ટમાં છેલ્લે જજે ફેંસલો આપ્યો, બે દીકરીઓની ઉંમર નાની હોવાથી એને કાળા પાણીની સજા આપવામાં આવે છે, ફાંસી નહીં. બે બચ ભરીને ખૂબ રોયું, ઢગલો થઈ ગયો, અમને ફાંસી આપી દો, અમને ફાંસી આપી દો. ફાંસી ન મળી મિત્રો. કાળા પાણીની સજા, અત્યારે હું નથી કહેતો, વધારે સમય નથી, કોક દી વાંચો ખબર પડે આઝાદી કેમ મળી, શું એને ભોગવ્યા છે દુઃખ. બે દીકરીઓ ન્યા ગઈ કાળા પાણીની સજા ભોગવવા માટે અંડમાન નિકોબાર. અને પછી સાંભળજો, હવે મારે કેવું છે કે આની દીકરીઓ કેવી હોય. બે દીકરીઓ ન્યા ગઈ જેલમાં, અને જેલમાં 7-8 વર્ષ એને કેદ ભોગવી. પછી જેલું વિશ્વ યુદ્ધ વખતે જેલું ધોવાણી હતી, ખબર હશે આમાં કોઈ જે વાંચતા હોય આ બધું એને, એમાં બે છૂટી ગયું. 7 વર્ષ પછી છૂટ્યું. 14 ને 15 વર્ષની હતી, એ 20-22 વર્ષની થઈને છૂટીને આવ્યું. સાંભળજો હવે, 7 વર્ષ પછી જેલમાં છૂટીને આવીને પાછી ભણવા બેઠી, અભ્યાસ કરવા બેઠી. અહીંયા એકવાર નપાસ થાય કે મેલ મિલી જાય, તું મરેલું જ જન્મું બેટા, આવે તારે ક્યાં મરવાની જરૂર છે. એટલે હું આ કહું છું, રહોડામ ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી, તા મમ્મી પાછી કે અરે રે મગરની અણહાર આવે છે. હવે ઈ તો ગરોળી છે, મગરની અણહાર હોય તો ઈ થોડી કઈ મગર જેવડી છે, એમ નહીં. 7 વર્ષની જેલ કાપ્યા પછી બે દીકરીઓ આવી પાછી અભ્યાસ શરૂ કર્યો, અભ્યાસ પૂરો કર્યો. એક દીકરી બંગાળમાં ડોક્ટર બની અને એક દીકરી MLA બની હતી. આ ભારતની દીકરીઓની તાકાત છે ભલા માણસ. હા હા હા. ધર્મ ધુરાંધર ની આ ધરતી, પાવ કદીના પાછા ભરતી, અહીંયા માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. કે તમારે કોઈ દેશના યુવાધનને ખતમ કરી દેવો હોય તો એને ઇતિહાસ ભૂલવાડી દો અને સાહિત્ય ભૂલવાડી દો. હું નથી કહેતો, દુનિયાના વિદ્વાનોએ એમ કીધું છે. અને અટાણે તો શું છે, ખેર હવે જેને સાચવું છે એનો વાંધો નહીં, બે ભાગ પડી ગયા છે. એક ભાગના યુવાનો એવા છે કે મારે મારા ગામ માટે કંઈક કરવું, મારે મારા દેશ માટે, દીકરીઓ યુવાન બધા મારા દેશ માટે, રાષ્ટ્ર માટે, મારા મા બાપનું નામ કરવું છે, એવા છે. એક એવા નીકળી પડ્યા છે, ક્યાં ધોળું પાવડર મળે ને ઊંઘી લઈએ, હે નીકળી પડ્યા છે નકરા, બસ નશા કરવા, કોકને નડવું નહીં. એટલે ગીત ખરાબ નથી, સારું છે, મનોરંજન માટે બહુ અદ્ભુત ગીત છે. આપણે ગવા સાંભળો એનો વાંધો નથી, પણ એના બધા ટાણા હોય. ગમે ત્યારે મા બાપ કામ સીધે તો કે હું તો બહાર જાય, નબળા પાસે બેહતા નહીં, નબળા ગીતે ન સાંભળતા. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન, અમારા પ્રોગ્રામમાં જ રહેવા દો. અને આમાં શું છે, સંસ્કારી પેઢીઓથી એમને આવતા હોય તો થાય, અને હોય એમાંય એ શીખવાડે ન આવે પાછા, જીવન શૈલીમાં જોતા હોય ને સતત તો આવે. એનો એક વાત કરી દો વચ્ચે, લઈ લે ભાઈ રૂપિયા લઈ લે, ઘા લઈ લે. હા હા, છોકરા કેમાં ભાગશાળી અટાણે જોઈ લ્યો, રૂપિયાના થપામાં રમે. અમે આવડા હતા તો 1 રૂપિયો માં કોઈ દેતું નહીં. બોલો, આપમાં મારા જેવડા છે એમને ખબર છે. એમાં વડીલોને પૂછજો, અટાણે તો સુખના ખટારા ઠેલવા ભગવાન રામે માતાજી આપણા ઉપર. અટાણે દુખી હોય ને, અટાણે જે દુખી હોય ને એને પછી પાકિસ્તાન વયું જવાય, ખરેખર છે. અને લઈ લે, ઘા લઈ લે. અટાણા સૌ જોઈ લ્યો, આવડા હતા તો આપણે ક્યાં રૂપિયા હાથમાં જ આવતા હતા. હારા લુગડા પહેરવા નહોતા હો. સોયણીના પાયસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય, એમાં દિવસો કાઢ્યા.
હું મુંબઈ ગયો ને હમણાં પહેલે ફેશનના ઓલા તૂટેલા પેન્ટ આવ્યા ને 2-3 વર્ષ પહેલા વેલા આવ્યા ને તો અમને લેવા આવ્યા તેમાં એક જણા ગોઠણ નીકળી ગયા ને પેન્ટ પહેરવા આમ લૂસા નીકળી ગયા એ તો હવે તો બધે આપણે છે જ જોયું તો મેં કીધું આ ભાઈને કેમ ભફ થઈ ગયા હતા મેં કીધું એટલે પડી ગયા હતા એમ મને કે ના ના એ ફેશન છે મેં કીધું હે મને કે ફેશન છે ગોઠણ તૂટલ અરર મેં કીધું આ તો આમાં તો કેટલી ગામડાની પેઢીઓ હોઈ ગયા ફેશનમાં તો આવી ખબર હોત તો ઓલા ગોઠણ નીકળી જતા એ હંગરી રાખત અમુક વડીલોને પૂછજો હારા માણસને ત્યાં જમણવાર હોય ને પેલાના જમાનામાં જૂના જમાનામાં તો અમુક તો ઘેરે ખાવાનું 2 દી પહેલા બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે હા ને પછી જમાવટ કરે હો અટાણે તો બહુ સારું છે જો જીવતા આવડે તો પણ લઈ લે ભાઈ હું આ વાત એટલે કરું છું તું આ લઈ લે એટલે હા હા ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબાને જોકે થાય તો મોટા નાથી